નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ત્રીજી સામાન્ય સભા શ્રીમતી કે પટેલ હાઈસ્કૂલ કોલવડા ગાંધીનગર ખાતે તારીખ 1 જૂન 2024ના રોજ યોજવામાં આવી હતી. સાથે સાથે 1 જૂનની જન્મ તારીખ ધરાવતા મિત્રોના સામૂહિક જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર, અમદાવાદ તથા અન્ય જિલ્લામાંથી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી કે પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ આચાર્ય શ્રી અર્જુનસિંહ વાઘેલા, ટ્રસ્ટના મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના વર્ગ રૂમ 3ના કર્મચારીઓનું મંડળ ગાંધીનગરના પ્રમુખ શ્રી નાગજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શ્રી ચતુરભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત મહાનુભાવો તથા અન્ય હોદ્દેદારો તેમજ વડીલોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં અવસાન પામેલા તથા શિક્ષણ પરિવારના સભ્યો પૈકી જેમના પરિજનોનું અવસાન થયેલ છે તે પરિવારજનો, સગાન, સંબંધીઓના આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત નાણાકીય વર્ષ 2023થી 24ના હિસાબો મંડળના ખજાનચી શ્રી ભૂપેન્દ્રભાઈ ગજ્જર તથા ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ મંડળના મહામંત્રી શ્રીજી કે પરમાર દ્વારા સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા બંને ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી આઈ કે પટેલ, શ્રી એડી સુથાર, શ્રી અર્જુનસિંહ વાઘેલા, શ્રી નાગજીભાઈ ચૌધરી તથા જિલ્લાના પ્રતિનિધિ તરીકે શ્રી વિઠ્ઠલભાઈ વણકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 1 જૂનની જન્મ તારીખ ધરાવતા મિત્રોના સામૂહિક જન્મોત્સવની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી શ્રવણકુમાર પરમાર તથા શ્રી મલય વૈષ્ણવે જન્મ દિવસને અનુરૂપ ફિલ્મી ગીતો ગાઈને મિત્રોને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અન્ય સભ્યોએ પણ જૂન મહિનામાં જન્મ તારીખ ધરાવતા મિત્રોને જન્મ દિવસ નિમિત્તે નિરામય દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જૂન મહિનામાં જન્મ તારીખ ધરાવતા મિત્રો દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશચંદ્ર જોશી દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ શ્રી મલય વૈષ્ણવે કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સંગઠન મંત્રી શ્રી ભગુભાઈ સિંઘલ, કારોબારી સમિતિના સભ્યો તથા અન્ય હોદ્દેદારોનો સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો છે. ગાંધીનગરના મોટા ચિલોડા ગામે ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં શ્રી રામકથાનું સુંદર આયોજન કરેલ છે. તારીખ 28 મેથી તારીખ 5 જૂન દરમિયાન શ્રી રામકથાનું 9 દિવસનું આયોજન કરેલ છે. જેમાં અક્ષર બંગલો સોસાયટી, ગોકુલધામ સોસાયટી, અક્ષર પેરેડાઇઝ સોસાયટી અને તિરુપતિ સોસાયટીના સાથ સહકારથી આ શ્રી રામકથાનું આયોજન કરેલ છે. જેના મુખ્ય વક્તા શ્રી ભરતભાઈ મહારાજ અને જગદીશભાઈ મહારાજ ચંદ્રાલાવાળાએ કથાનું સુકાન સંભાળેલું છે. અને એમાં આજે 6થા દિવસે ભગવાન શ્રીરામના અને લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજીના લગ્નની કથામાં આયોજન કરેલ. જેમાં રામ ભગવાનનું મામેરું, સીતા માતાનું મામેરું અને ખૂબ જ વેશભૂષાથી સુંદર આયોજન કરેલ. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના ભાઈઓ અને બહેનોએ ખૂબ લાભ લીધેલો. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી દોલત ભટ્ટનું રવિવાર દિનાંક 26 મેના રોજ વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું હતું. ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ અને ટ્રસ્ટી તરીકે સેવા આપનાર શ્રી દોલત ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એમના પુત્ર પ્રણવ દોલત ભટ્ટ દ્વારા બ્રહ્મભવન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દોલત ભટ્ટ, ધરતીના ધબકાર થી ધબકારા વધારતી વાસ્તવિક વાર્તાઓને કંડારતી કોલમના લેખક, પત્રકાર, નવલકથાકાર, ઇતિહાસકાર, લોકકથાકાર, પટકથા લેખક હતા. એમને મનના માણીગર ફિલ્મ માટે શ્રેષ્ઠ પટકથા લેખકનો એવોર્ડ મળ્યો હતો. એમની કૈકેયી નવલકથા વાચકોના દિલમાં વસી ગઈ હતી. દોલત ભટ્ટની પ્રાર્થના સભામાં કેન્દ્રીય મંત્રી અને દોલત ભટ્ટના સ્નેહી મિત્ર પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, પૂર્વ મંત્રી બાબુભાઈ મેઘજી શાહ હાજર રહ્યા હતા. અને દોલત ભટ્ટ વિશે એમના સંસ્મરણો યાદ કર્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝા, ગાંધીનગર સાહિત્ય સભાના ટ્રસ્ટી પ્રજ્ઞાબહેન પટેલ, ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાત, કલ્ચરલ ફોરમના પ્રમુખ કૃષ્ણકાંત ઝા, ડોક્ટર કેશુભાઈ દેસાઈ, વી.એસ. ગઢવી, દલપત પઢિયાર, પ્રવીણ ગઢવી, રમણભાઈ વાઘેલા,
અરુણ બુચ, ડોક્ટર અનિલ પટેલ, કવિ કિશોર જીકાદરા, ડોક્ટર મહિપતસિંહ પરમાર, ડોક્ટર ચેતના બુચ, કિશોર અંજારિયા, જતીન શુક્લ, ભીખુ કવિ, મુકેશ શુક્લ, ભાનુભાઈ દવે, ભીખાભાઈ અમીન, મહેન્દ્ર રાઠોડ, નરહરદાન ગઢવી, ગીરાબહેન ભટ્ટ અને અનેક મીડિયાના પ્રતિનિધિ હાજર રહીને દોલત ભટ્ટને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમની સાથે જોડાયેલી સ્મૃતિઓનું વર્ણન કરી શાબ્દિક શ્રદ્ધાંજલિનો અભિષેક કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.